બોટાદને બદનામ કરવાનું સુનિયોજિત કાવતરું હતું. જે રીતના પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, પોલીસ દ્વારા નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યા. તમે જોયું છે કે હું એક ઘરે અડચણમાં કરી ગયો હતો. પોલીસે ઘરમાં જઈને મહિલાઓને સાથે મારપીટ કરી છે, નાના બાળકો સાથે મારપીટ કરી છે, વૃદ્ધો સાથે પણ મારપીટ કરી છે. અને સામે પક્ષે અમુક તત્વો, તોફાની તત્વોએ પોલીસ ઉપર ખૂબ પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. એટલે કે આખું સુનિયોજિત આ કાવતરું હતું, જેમાં બોટાદને માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું હતું, ધારાસભ્ય તરીકે મને બદનામ કરવાનું કાવતરું હતું, અને અમુક આમ આદમી પાર્ટીના જ નેતાઓને ફસાવાનું આ કાવતરું હતું. અને તમે જોયું છે કે અમુક નેતાઓ આમાં હાથે કરીને હાજર નતા રહ્યા, કારણ કે એટલા માટે હાજર નતા રહ્યા હતા, એને ખબર હતી કે આ તોફાન થવાનું છે, કરવાનું છે. બાકી તો મોટા મોટા કહેવાતા ખેડૂતના નેતાઓ છે, કહેવાતા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે, એને સર ઉપર હાજર રહેવું જોઈએ, પણ નતા રહી શક્યા, એ નતા રાખવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આખું સુનિયોજિત આ કાવતરું હતું, બોટાદની જનતાને બદનામ કરવાનું, મારા માર્કેટિંગ યાર્ડને બદનામ કરવાનું. તમે જોયું છે, માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતનું સૌથી મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ છે. સૌથી વધુ કપાસનું ઉત્પાદન ધરાવતો કોઈ માર્કેટિંગ યાર્ડ હોય તો એ મારું બોટાદનું છે. એને બદનામ કરવા માટે આ સુનિયોજિત કાવતરું હતું, પણ જનતાએ આનો ચોક્કસ જવાબ પણ આપી દીધો છે. પણ ક્યાંક ને ક્યાંક જે રાજીનામું રાજુભાઈ આપ્યું છે, એમાં હું બીજું તો કાંઈ નહીં કહી શકું, એનું પર્સનલ વ્યક્તિગત કારણ હોઈ શકે. પણ આવા યુવા નેતાઓ, આવા ઓબીસી સમાજના આગેવાનો, ખેડૂત નેતાઓ જો પાર્ટી છોડીને જતા હોય તો એ પાર્ટી માટે, આગામી સમય માટે ખૂબ જ ગંભીર ઘટના છે. અને જે પોતાની જાતને સત્તા સુધી પહોંચવાના જે સપનાઓ જોઈ રહ્યા છે, મુખ્યમંત્રીના સપનાઓ જોઈ રહ્યા છે, એ પણ એના વિસ્તારની અંદર આવનારી 27ની ચૂંટણી એ પણ હારવા જઈ રહ્યા છે.